મારું નામ રૂડાજ રાણા કારુભાઈ છે। અમે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વતની છીએ। હાલ પારો ઠંડીનો ખૂબ જ ગળગળી રહ્યો છે, એટલે અમારા જિલ્લામાં ખૂબ જ ઠંડી પડી રહી છે અત્યારે। તો ઠંડીથી બચવા અમે બધા અમારા એરિયાના લોકો સાંજે તાપણું કરીએ છીએ, જેમાં લાકડું અને ગાયના છાણનો ઉપયોગ કરીએ છીએ, જેનાથી પેલું કોઈ પ્લાસ્ટિક કે કોઈ એનો વસ્તુનો યુઝ નથી કરતા કે જેનાથી કોઈ પ્રદૂષણ થાય। અને અમે તેમાં ઓક્સિજનની જે માત્રા વધી શકે એ માટે કપૂર અને અજમાનો પણ એમાં ઉપયોગ કરીએ છીએ કે જેનાથી સ્વાસ્થ્ય બધાનું સારું રહે। આજના જમાનામાં યુવાન લોકો જે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે, તો એ બધાને અમારી એક નમ્ર અરજ છે કે તેઓ ગેરમાર્ગે ના દોરાય અને રાતના કોઈ ખોટા રસ્તે ના ચડે, અને એ લોકો બધા પોતે મિત્રો વર્તુળ મંડળ ભેગા થઈ અને એ લોકો આવી રીતના પોતાનું ટાઈમ પાસ કરી શકે અને સ્વાસ્થ્ય પણ મેળવી શકે। પાલા રાણાભાઈ છે। અમે દ્વારકા જિલ્લાના બધા યુવાનો અહીંયા અમારા વાડામાં બધા ભેગા થઈ અને તાપણી કરીએ છીએ, જેમાં અમે કપૂર અને અજમા જેવા લીમડો એવી બધી આયુર્વેદિક વસ્તુઓ ભેગી કરી અને એનું તાપણું કરીએ છીએ, જેથી બધાનું સ્વાસ્થ્ય સારું રહે। અને હાલ જે યુવાનો વ્યસન તરફ જઈ રહ્યા છે, અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે બધા સ્વસ્થ રહે અને વ્યસન છોડી અને બસ આપણે દેશી ઉપચાર તરફ આગળ વધે।